તે આપણે રોડ ઉપર ઉભાઈ બારા ચાલુ વરસાદે આજે કબૂતર ઉડાડી દીધા કેમ કે મોસમ બહુ ખરાબ રહે, વરસાદ એક જાયરો આવે કબૂતર ઉડાડી નથી શકતા. હવે આપણે કાલે વાળો જો આપણા તો હજી કબૂતર ઉડે વરસાદમાં, જો તમને બતાવું 3 કબૂતર ઉડે જો તમે, આપણા 3 કબૂતર તોય ચાલુ વરસાદે ઉડે. આમાં એકને નુકસાની નથી થતી, આપણા બધાને નુકસાની આવે. તો આપણા જે ઓલા 3 કબૂતર ઉડતા હતા ને બપોરે, એમાંથી છેલ્લું કબૂતર આપણે જે ઉતર્યું હતું ને એની માથે એને ચકડી પડી હતી. તમને બતાવજો, કબૂતર ગોતીને તમને બતાવું. અને ચકડીએ છાતી પકડી હતી તો મૂકી દીધું, આપણા નસીબ હારા. તમને બતાવજો, જો તમે નળને કાંઈ પ્રોબ્લેમ નથી. જો અને છાતી ચેક કરો તમે, જો ચીરો પડી ગયો છાતીમાં, જો છાતીમાં ચીરો પડી ગયો તો કંઈ વાંધો નથી એવો નળને. આપણો ભાઈ ગાળા બચી ગયો નળ. અને એ તો ઠીક છે, પણ બીજી ચકડી આવે નાની બાકા જીકી બોલાવાવાળી આવે ને, અમારે ભાઈબંધ હોય ને પબજી અમારી ભેગો રમે, ગોટીઓ ડાભી કરીને ગોટીઓ એના ઘર ઉપર બીહે. જો સામે તમને બતાવું, જોઈ ભાઈબંધનું ઘર આવ્યું, બ્લુ ટાંકો પડ્યો ને કપડાં સુકાઈ, ત્યાં છત્રી રહીને છત્રી ઉપર બીહે. મને તેમ થાય કે પાડી ઓલી પબજીને આલી મિસાઇલ ગન નવી નથી આવી, અહીંયા પાડીએ રાખીને ત્યાં સીધું ફોડો નાખું, ઘર ઉડાડી દઉં. એવું મન થાય. ચકડી ત્યાંથી આવે, કબૂતરને હેરાન કરે, આખી બપોર હેરાન કરે. હવે તો એવું જ કંઈક કરવું જોઈએ, મિસાઇલ રાખીને આમ ફોડીને ડાભીનું આખું ઘર ઉડાડી દે, એવું જ કંઈક કરવું જોઈએ. મને એવું લાગે હવે કંઈક કરવું જોઈએ ડાભીનું. ડાભીએ નડે છે તો બોટિયા લોકો પબજીમાં કાંઈ કરી ન શકતો. અને આપણો આજે એક નળ પાછો આવ્યો હોય તમને બતાવું. એ આપણે ભાગી ગયો તો રાતના રોકાણો, પછી કોકે પકડી લીધો. હું થયું કાંઈ ખબર નહોતી પડી. આવતા વર્ષે ટુર્નામેન્ટના બીજા દિવસે ટુર્નામેન્ટ ઉડાડ્યો ને એ જ દિવસે રાત રોકાઈ ગયો. ને પછી હું થયું કાંઈ ખબર ન પડી, ક્યાં બેઠો કોકે પકડી લીધો, હું કંઈ ખબર ન પડ્યું. જો તમને નળ બતાવું, પાછો આવ્યો. જો આ નળ, જો આ ચણે, આ જોડી મેન વાળો કાળી કંસડો, જો તમે સામું જોવે એ નળ આપણો પાછો આવ્યો હોય. તો કોકે પકડી લીધો હોય કે હું થયું કંઈ ખબર ન પડી. વરસ દિવસ લઈને પાછો નકર એ રાત રોકાય ને તો બીજા દિવસે આવી જાય બપોર લગીમાં. પણ હું થયું કંઈ ખબર ન પડી. ને આપણા કબૂતરો બધા ઓકે થઈ ગયા ઉડાડવા હાટું. આપણે થોડીક બીજી એક નવી દવા એડ કરીએ. તમારે જો એ દવા પાવી તમને બતાવું, હું ચેક કરાવું તમને. નવી દવા લઈ આવી, જો આપણે આમાં રાખી થેલીમાં. થેલી જુઓ તમે, આ બીજી દવા આપણે ચાલુ કરી છે, જેનાથી કબૂતરનું છે ને ફેટ હોય ને ફેટ ઓછું થઈ જાય. અને એને બધું કબૂતર પેટ સાફ કરવાની, એટલે ટૂંકમાં એનું આમ શરીર ઉતરી જાય, પેટ સાફ થઈ જાય ને શરીર ઉતરી જાય. જો તમને આ નળ પેલા કેવો હતો કલ્પડો, તમે કલ્પડો જુઓ આવ કેવો થઈ ગયો. ખાલી આ 3 દિવસનું રિઝલ્ટ એ આપણું. 3 દિવસથી આપણે દવા પાવી છે. ને વાતાવરણ અત્યારે બહુ ખરાબ છે. આપણે 7 તારીખે વાળો આપણે શું કરશું કાંઈ સમજાતું નથી. તમે વાતાવરણ એકદમ ચેક કરો. આમાં બધાને માર પડે છે, ખેડૂતોને માર પડે છે, આપણા જેવા માણસોને માર પડે, બધાને માર પડે છે. તો જોવી શું થાય તો પહેલાં આપણે કબૂતરને ચણ નાખી દઈએ. કબૂતરે રોટલી ખાઈ લીધી, ચણ નાખી દીધી. આપણા ભાઈબંધને ચણ નાખી દીધું હોય, ઉપર પાડીએ રાખી ઢોળે છે. નીચે પડે તો વાંધો નહીં, નીચે કબૂતર ખાઈ લે. ચણ પાણી કરે છે તમે જો. ને 2 કબૂતર ઉડે આપણા નથી ઉડતા, ખોટું હા કરવી. આપણા બાજુવાળાના ઉડે છે બે. અને બાજુવાળાનું કે કબૂતર પકડો આપણે જોવું જોઈએ. આપણા નવા બેઠા હતા, આપણું એક ઓછું નથી જોવું જોઈએ. જો બાજુવાળાનું જુઓ તમે, એક નાની એવી ઉડી ને 2-3 ખડ્ડા છે. જોઈએ ડાભીનું તો કંઈક કરવું જ જોઈએ. જો મેળો કાકા જો મમરા નાખે કબૂતર, જુઓ તમે શું મમરા ખાઈએ બધા. અડધા લુખા લફંગા ઉપર બેઠા છે વાડીએ જડીને. નમૂના આજો
ગોજો બાજુમાં પડી ગયો હતી. વરસાદનો માહોલ જોવો તમે. આમ આજે જોવો એટલે ઝાકર જેવું જ લાગે. અત્યારે શિયાળો ચોમાસું કઈ ખબર નથી પડતી. જોઈએ આપણા વારા હોય 7 તારીખે શું થાય જોઈએ. ડાભી તેરા તો ગેમ બજાના પડેગા. બીજા કોઈ માથે ન ઉઠતા, ખાલી મારો વાઇફ છે, એનું નામ ડાભી કરીને. બીજા કોઈ માથે ન ઉઠતા, એની માટે સ્પેશિયલ બોટિયા માટે. જો તમને નળ બતાવું જૂનો પાછો નહીં, જોઈ લો તમે. હજી લગીને પિન બીન કે કાંઈ માર્યું નથી. આપણે ઓલાને પિન મારી, કેમ કે પેલા આપણને ન થયું. પછી આપણે એના ખોલી નાખ્યો. ફાઇનલ હતો આપણો નળ, ખોલી નાખ્યો કેરાને. આ કંસોળ જો ખુલ્લો જ છે આવ્યો ત્યારનો. જો સંજોડે જો પાડીએ બેઠો જો હે, જો પગમાં કડિયું પેડેલી છે. કડિયું પેડેલી આવ્યો એમનેમ ખુલ્લો જ છે. આપણે કાંઈ કર્યું નથી. અને એનું ખાનું આપણે નીકળ્યું એડીમાં છે. એ હમણાં ખड्डा ખોલું ને એટલે તમને બતાવું. એ ઓટોમેટિક એના ખાનામાં વયો જાય.